કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર પહેલાનો ત્રીજો દાખલો છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આગળના જે બંને દાખલા આપણે જોયા તેમાં લોપની રીતના જે દાખલા જોયા ને તેમાં પહેલું એક પ્લસ અને માઇનસ વાળું હતું, ત્યાર પછી આપણે એક્સ ને ઉડાડેલા હતા, બાદ કરેલું હતું, કટ કરેલા હતા. બરાબર, અહીંયા આપણે જોઈએ તો પહેલા તો આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે ax + by + c = 0 સ્વરૂપમાં આપેલું નથી વિદ્યાર્થી મિત્રો. તો પહેલા તો આપણે એને સ્વરૂપમાં ફેરવવું પડશે. બરાબર, આપણે ફેરવીશું તો આ રીતે થશે. જોજો કે આપણે લોપની રીતે દાખલો ગણીએ છીએ એટલે શું આવશે? તો પહેલા x વાળું પદ આવશે, y વાળું પદ આવશે અને અચળ પદ બરાબરની જમણી બાજુએ આવશે. બરાબર, તો તે પ્રમાણે અહીંયા આપેલું નથી, તો આપણે પહેલા તો એને એ સ્વરૂપમાં ફેરવીશું. બરાબર, આપણે જોઈશું તો પહેલું સમીકરણ જો વિદ્યાર્થી મિત્રો આપેલું છે તે આપણને શું છે કે 3x - 5y. જોજો કે 3x - 5y અને 4 આપ્યા છે, પણ બરાબરની કઈ બાજુ આપેલા છે? ડાબી બાજુ પર છે. ડાબી બાજુ છે તો આપણે એને જમણી બાજુ લખીશું તો માઇનસમાં શું થઈ જશે? પ્લસ થઈ જાય. બરાબર, એટલે 3x - 5y - 4 બરાબરની પેલી બાજુ જશે તો કેવા થવાના? +4. એટલે આ જે આવે તેને વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ નામ આપીશું 1. બરાબર, ત્યાર પછી આમાં જોઈશું બીજું સમીકરણમાં શું આવશે તો 9x. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો કે 9x અને y વાળું પદ આપણું ડાબી બાજુ હોવું જોઈએ, તેની જગ્યા પર કઈ બાજુ આપ્યું છે આપણને? જમણી બાજુ. તો જમણી બાજુ પર આપે છે તેને ડાબી બાજુ લાવીશું તો આ આપણા પ્લસ ના કેવા થઈ જશે? આ બાજુ ડાબી બાજુ આવશે તો +2y, ડાબી બાજુ આવશે તો થશે -2y બરાબર થશે 7 અને એ જે બનશે તેને સમીકરણ નામ આપવાનું 2. બરાબર, સમીકરણ નામ આપીશું 2. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ બની ગયું છે આપણું. જોજો ફરી પાછું યાદ કરાવું તો 3x - 5y અને -4 બરાબરની પેલી બાજુ જમણી બાજુ જશે તો કેવા 4 થઈ ગયા? +4 થઈ ગયા. તે જ પ્રમાણે 2y આપણા પ્લસ છે, ડાબી બાજુ આવશે તો કેવા થશે? માઇનસ. તો 9x - 2y બરાબર 7 આવું થશે. બરાબર, એટલે આ 7 જેમ છે તેમ જ રહેશે, ખાલી આ 2 આપણા ડાબી બાજુ આવશે તો પ્લસના કેવા થશે? માઇનસ થશે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો કીધું તે પ્રમાણે કે કોઈ પણ એક ચલની કિંમતને આપણે સરખા બનાવવા પડે. બરાબર, તો અહીંયા જોઈશું આપણે તો x ને લઈએ કે y ને લઈએ, જે લઈએ તે બધું સરખું જ છે. તો આપણે લોપ કરીશું, કટ કરીશું. 3x વાળું સમીકરણ કટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કીધું તે પ્રમાણે જોજો, ધ્યાન રાખજો કે ઉપરની રકમને નીચે વડે અને નીચેની રકમને ઉપરની રકમ વડે સીધું બરાબર ગુણી કાઢવાનું. શું થશે? તો 3 ને ગુણીશું આપણે 9 વડે, તો આ બાજુ પણ 9 અને આ બાજુ પણ 9. બરાબર, નીચેની રકમને ઉપરની રકમ વડે એટલે કેટલા વડે ગુણીશું? 3 વડે. તો આ બાજુ પણ 3, અહીંયા પણ 3, આ બાજુ પણ 3. બરાબર, તો ગુણીશું તો તે આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. શું થશે કે સમીકરણ 1, જોજો સમીકરણ 1 ને 9 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું છે વિદ્યાર્થી મિત્રો? 3. તો 3 વડે ગુણીને સરખાવતા. બરાબર, સરખાવતા. તો વિદ્યાર્થી મિત્રો લખીશું આપણે, જોજો ગુણી કાઢીએ પહેલા અને સમીકરણ બનાવી દઈએ. તો 9 × 3. બરાબર, 9 × 3 તો 3 9 થશે કેટલા? 27x માઇનસ 5 × 9 9 5 થશે કેટલા? 45y. બરાબર, ફરી પાછું જોઈશું તો 9 × 4 9 4 થશે કેટલા? 36. બરાબર, આગળ જોઈશું તો ફરી પાછા 9 × 3 અને 9 તારીખ થવાના 27x. જો વિદ્યાર્થી મિત્રો x બંને સરખા સરખા બની ગયા. બરાબર, એટલે કટ થશે. ફરી પાછું 3 × 2 એટલે 3 2 થશે કેટલા? 6y. બરાબર, અને 3 × 7 એટલે 3 7 થશે 21. હવે વિદ્યાર્થી મિત્રો આગળનામાં મેં કીધું તે પ્રમાણે કે આ બંને સરખા સરખા તો આવી ગયા છે. આગળના દાખલામાં આપણે જોયું તે પ્રમાણે કે આ બંને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? બંને પ્લસ કહેવાશે. તો નીચેનું જે બીજું સમીકરણ આપેલું છે તેનું વિરુદ્ધ ચિહ્ન લખવાનું હોય. વિરુદ્ધ ચિહ્ન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ છે તેની નીચે શું લખીશું આપણે? માઇનસ. એટલે હવે 27 તમારા કેવા બની ગયા? માઇનસ બની ગયા. બરાબર, તો ઉપર આપ્યા છે પ્લસ અને નીચે આપ્યા છે માઇનસ, તો પ્લસ ને માઇનસ એટલે આ સીધા આપણા કટ થશે. બરાબર, તો 6 અહીંયા આગળ માઇનસ છે તો માઇનસ છે તો નીચે શું લખીશું આપણે? પ્લસ. આ પ્લસ છે તો નીચે લખીશું આપણે માઇનસ. બરાબર, હવે જોજો તો આ નીચે માઇનસ છે, આ ઉપર માઇનસ છે અને નીચે પ્લસ છે. તો જોજો વિદ્યાર્થી મિત્રો પ્લસ અને માઇનસ હોય તો પણ બાદબાકી થાય. ટૂંકમાં વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી થાય અને સમાન ચિહ્ન હોય તો સરવાળો થશે. બરાબર, તો આ પ્લસ છે ને માઇનસ છે તો આ કટ થયા, તેવી રીતે આ પણ માઇનસ અને પ્લસ છે તો બાદ જ થશે. તો 45 માંથી 6 જશે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? કેટલા થશે? 39y આવું થશે. બરાબર, જોજો વિદ્યાર્થી મિત્રો કે 45 માંથી 6 જાય તો 39 રહેશે. મોટી સંખ્યા 45 આગળ માઇનસ કહેવાશે એટલે ચિહ્ન આવશે કોનું? માઇનસનું. તો -39y એવું થશે. અને 36 માંથી 21 બાદ કરીશું તો શું થશે? 6 માંથી 1 જશે તો રહેશે 5 અને 3 માંથી 2 જશે તો રહેશે 1. એટલે કેટલા આવશે? 15. બરાબર,
આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો જોજો શું થશે કે 39y અહીંયા લખીશું આપણે -39y બરાબર 15 માટે y બરાબર લખીશું તો 15 ના 39 જમણી બાજુ જશે તો ક્યાં આગળ આવશે છેદમાં બરાબર તો વિદ્યાર્થી મિત્રો થશે આ રીતે કે 3 5 15 અને અહીંયા થશે 13 તાલી 39 બરાબર તો શું થશે માઇનસ નું ચિહ્ન અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે તો આપણા આ 3 કટ થશે એટલે y બરાબર આવશે ઉપર વધશે આપણા 5 અને નીચે વધશે આપણા 13 તો માઇનસ y છે વિદ્યાર્થી મિત્રો માઇનસ y એટલે એક જ બાજુ માઇનસ છે એટલે આપણો જવાબ આવશે કેવો માઇનસમાં એટલે y ની કિંમત આવશે કેટલી 5/13 પણ કેવા આવશે -5/13 આ y ની કિંમત આપણે ગમે તે એક મૂળ સમીકરણ જે બનાવેલું સમીકરણ છે તે સમીકરણમાં કિંમત મૂકીશું જોજો તો લખીશું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર સમીકરણ 1 માં મૂકતા જોજો વિદ્યાર્થી મિત્રો તો સમીકરણ 1 આપ્યું છે આપણને કેવું 3x જોજો 3x - 5y બરાબર 4 તો y ની જગ્યા પર આપણે કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો -5/13 તો લખીશું આપણે 3x - 5 અને y ની જગ્યા પર પાછા લખવાના છે આપણે કેટલા વિદ્યાર્થી મિત્રો કે -5/13 આવું લખવાનું છે જોજો અહીંયા તો અને બરાબર થશે કેટલા 4 હવે જોઈશું તો આવું થશે કે 3x હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો કૌંસની બહાર માઇનસ હોય ને અંદર માઇનસ હોય તો અંદરના માઇનસ અને અંદર માઇનસ અને બહાર માઇનસ એટલે માઇનસ માઇનસ ડાયરેક્ટ અહીંયા ચિહ્ન ગુણાકાર વખતે ચિહ્ન કોનું આવશે પ્લસનું જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે કે આ અંદર માઇનસ ને બહાર માઇનસ એટલે માઇનસ માઇનસ ડાયરેક્ટ ચિહ્ન આવી જશે પ્લસનું તો 5 × 5 એટલે 5 5 થશે વિદ્યાર્થી મિત્રો 25 અને છેદમાં આવશે કેટલા 13 બરાબર પેલી બાજુ શું થશે આપણા 4 આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલા કીધું તે પ્રમાણે આગળના દાખલામાં કે અચળ પદને પહેલા સુધારવાનું તો ફરી પાછું આ પ્લસ છે તેને ડાબી બાજુ લઈ જઈશું તો આવું થશે આપણું કે 3x બરાબર 4 માઇનસ આખું પદ પેલી બાજુ લઈ જઈશું તો શું થશે 25 ના છેદમાં આવશે 13 બરાબર હવે આગળના દાખલામાં જોયું ને વિદ્યાર્થી મિત્રો તે પ્રમાણે કે અહીંયા છેદમાં કઈ નથી તો આપણે 1 લખીશું અને ક્રોસ ગુણાકાર કરીશું તો પણ ચાલશે કે 13 × 4 જોજો વિદ્યાર્થી મિત્રો કે 3x બરાબર 13 × 4 એટલે 13 ચોક થશે કેટલા 52 અને 25 × 1 એટલે થશે 25 એકુ 25 બરાબર અને છેદમાં પાછા આવશે કેટલા 13 બરાબર તો આ 13 આવશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો 3x બરાબર 52 માંથી જોજો વિદ્યાર્થી મિત્રો 25 બાદ કરીશું તો 10 અને આ બાજુ 4 10 ને 2 12 માંથી 5 જાય તો 7 અને 4 માંથી 2 જાય તો 2 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 27 બરાબર તો 3x બરાબર 27 ના છેદમાં આવશે 13 બરાબર 3x બરાબર 27 ના છેદમાં 13 આના છેદમાં કઈ નથી તો 1 લખીશું વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કરે તો શું થશે આ રીતે જોજો કે 3x × 13 બરાબર થશે કેટલા 27 બરાબર ફરી પાછું જોઈએ તો 13 × 3 43 થશે કેટલા 39x બરાબર થશે 27 બરાબર આગળ જોઈશું તો 39x બરાબર 27 માટે x બરાબર થશે 27 ના છેદમાં આવશે 39 બરાબર ફરીથી પાછા આપણે ભાગ પાડીશું વિદ્યાર્થી મિત્રો તો 3 9 27 અને નીચે થશે આપણા 13 તાલી 39 3 3 ફરી પાછા કટ થશે એટલે x બરાબર આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો 9 અને છેદમાં આવશે 13 એટલે x ની કિંમત આવી કેટલી આપણી x બરાબર 9 ના છેદમાં 13 બરાબર આપણે ફરી પાછું લખીશું તો x અને y તો x ની કિંમત આપી છે આપણને 9 ના છેદમાં 13 અને y ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો 5 ના છેદમાં 13 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો છે ઇમ્પોર્ટન્ટ દાખલો છે પહેલી પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડની પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તો એને લખીને પ્રેક્ટિસ કરજો તો આવડી જ જશે બરાબર તો આ દાખલો અહીંયા પૂરો થાય છે હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો ત્યાં સુધી ટાટા બાય બાય